છોકરી તે મને હા હલાવીને તોડાવી નાખો. અરે પણ બાપા થોડુંક તો હાલો, હમણાં આવી ગયું. જો આ વાળો રહ્યો ને એનો જ છે, અહીંયા જ જવાનું છે હવે આપણે. પણ હવે એટલે પોતા મારું પાટલું પીળું થઈ ગયા હે. કાઈ નહીં થાય, થોડીક વાર સહન કરજો, કાઈ નો થાય. આ પેટમાં ખબર હે તને ગડબડ થાય છે ઈ તો. આપો બાપા, એટલે જ હું તમારો ઈલાજ થાય ને એટલે તમને લઈને જાવ છું. ઓલો મેઘજીભાઈ છોકરો નથી આપણી બાજુની વાડી વાળો, ઓલો રેનીસ, એને મને કીધું તું કે મારા બાપાને આવી સમસ્યા થઈ ગઈ હતી પેટના ગડબડની. મારા બાપા ઈ કે હે ને ઉઠી નહોતા શકતા, ખાટલામાં બધું બગાડી નાખતા હતા. મેં ઈ કે એક જગ્યાએ દવા ગોઈતી ને, એવી દવા ગોઈતી ને બધોય ફેર પડી ગયો, પેટ હાવ સાફ થઈ ગયું ને વ્યવસ્થિત થઈ ગયું. તો એટલે હું તમને અહીંયા લઈ જાઉં છું તમારે હારું કરવા. મારું તો અહીંયા હારું મારું આખું મૂકીને અહીંયા તમારી આવી છો. આમ જો તો ખરી આ જંગલ કેટલું મોટું છે. એ હારું, હાલો હવે હાલો જલ્દી બાપા, જલ્દી વાડીની. હવે મને એવું દેખાય છે કે તું મારું પાટલું ને પછી જમવાનું બનાવીને દેવાનું હોય. તમને ખબર તો છે એને ટાઈમ થઈ ગયો ખાવાનો, એને પછી દવા લઈ દેવાની છે. એને એવું થઈ ગયું તમારે જેવું. હા, તમારે ક્યાં ખબર કાઢવી છે? આ રે લે રેનીશભાઈ તો અહીંયા છે, અહીંયા જ ભેગા થઈ ગયા. મેં અમે વાડે આવતા જ તમારા મારા વાડે ન્યા હું થયું બધું હું થયું એટલે તમે મને વાત નથી કરી ઓલી દવાની તમારા બાપાની ઓલું થઈ ગયું તું. હા, ઓલો પેટમાં ગડબડ થઈ જાય ને. હા એવું હતું, મારા બાપાને એવું થઈ ગયું છે. તમે એમ કહો છો, તમે કહેતા હતા જડીબુટીનું તો મને કરી દે તો મારા બાપાને હરખું થઈ જાય. પછી મારે હહરા હાટું લઈ જાવીશ થોડીક, એને આવું થઈ ગયું છે. તમે હહરા ને એવું થયું? હા, તો નકરા હાવ હું કહેવાય ઓને ઈ પછી એ ભાઈ તમે પેલા જડીબુટીનું કરો ને તમે તાલગી તમને યાદ આવી જાય. જડીબુટી પણ મારી વાડીમાં નથી એવું તમને કોઈ કીધું? મારી વાડીમાં એવી હોત છે જ નહીં. પણ તમે જ તેથી કહેતા હતા કે મેં મારા બાપા હાટું આ જડીબુટી મેં એને આપી હતી, પણ ઈ તો ઠેઠ ઓલા જંગલમાંથી હું લેવા ગયો તો. સિંહ દીપડાને ઢગલો રખડે. અરે તો તમે કેમ લેવા ગયા હતા? અરે હું 10-15 માણા લઈને ગયો તો હવે અમારે જોતું હોય શું કરવાનું? તમે ત્યાં જાઓ તમ તારે, ઈ તો તમારી ઉપર ધ્યાન રાખશે ભગવાન. અગર જીવતા આવતા રહ્યા તો હું તમારી એ ભાઈ અમને નો ખબર પડે, તમારે ભેગું તો આવવું પડે ને એવું. અરે હું કઈ ગાંડો લાગુ છું? નકરા જાનવર જ રખડા ખાઈ જાય માણાઓને. એ વાતું ને આ દીકરા પાટલું પીળું થઈ ગયા હે. અરે હું ધોઈ દે અહીંયા. શું ધોઈ દે હું અહીંયા? હાલો ને ભાઈ, હાલો ને. આવા સેવાના કામમાં નાનો પડે, આ હારા ગઈઢાવના કામમાં કોઈ દી નાનો પડે? પૂઈન મળશે તમને. આ વસ્તુ બહુ ખરાબ છે એટલે જ કશું. હાલો ને આવું શું કરો છો? હાલો તમને રસ્તો દેખાડું. હાલો. હા વાંધો ને, હાલો બાપા. લા ભાઈ તમે ક્યાં આયલા જાવ છો? હું રસ્તો દેખાડું, મને આગળ રહેવા દ્યો ને. હા બાપા આગળ રહ્યો ને ભાઈ, તમે કયું ના કયો અહીંયા ક્યાં છે? હવે આનાથી આગળ હું નહીં જાઉં. આગળ જો આમ સીધા જાઓ ને તમે, આમ સીધા જાઓ ને. હા પણ ક્યાં સીધા? આમ સીધા હા ઈ જંગલમાં. હા અહીંયા ઓલું જો જંગલ ત્યાં તો એક તો બીક લાગે એવું છે બાપા. ક્યાં? આમ તો હું કહેતો છું, મારી વાત તો સાંભળો. હા, ઈ જંગલમાં એક ઝૂંપડું છે. હા જંગલમાં ઝૂંપડું? જંગલમાં ઝૂંપડું? વાહ કેટલો હિંમત વાળો ઈ છે. અહીંયા હે ને ભાઈ બેન રહે. ભાઈ બેન? હા, ઈ ભેહું સાળે. હા, એને આગળના રસ્તાની ખબર છે. એવું છે? એને જઈને શું કહેવાનું? એને કઈ અમાર ઓલી જડીબુટી ચમચમ જડીબુટી ની હે ને. ચમચમ? હા ચમચમ. નામે કેવું છે? તારા જેવું નામ છે સમસમ. મારા જેવું સમસમ? હા. એટલે એને તમે પૂછશો ને એટલે કે હે કી બાજુ જડીબુટી હું. એ હારું આભાર તારો, આટલું દેખાડ્યું ને એટલે માથું ખાઈ ગયો અહીંયા લગી તો. કાઈ કદર જ નથી આવો. કદર જ નથી. બહુ કેમાં ને કે ઊંધી દવા સીધી દે તો હાવ જાડા કરી દે. એવું કાઈ ન હોય. હાલો આગળ હાલતી તો ખરી આપણે. તને કઈ ખબર હે બેન? ના ભાઈ હું કે ને આપડા ગઈઠિયા રહ્યા. હા અન રહ્યા ને, પણ હવે ક્યાં રહ્યા? ઈ એટલે ભૈયા ગયા ઈ. ઠેકા એની વાત કહું તને, જો ઈ ગઈઠિયા રહ્યા અહીંયા ભૂતો એરે બેહીને વાતો કરતા. હે? કઈ પણ ઈ ભાઈ આપડા ગઈઠિયા રહ્યા ને ઈ ભૂતો એરે વાતો કરતા. ઈ નહીં, અહીં કે ભૂત હઈશે નહીં ને, આપણે બેઠા તો છે બે. આ ભાઈ તું એવું બોલ માને. એટલે મને બીક લાગે. તારા ભરોસે બેઠો, ભૂત આવે તું સંભાળ લેજો. એટલે ભાઈ હું તારા ભરોસે બેઠી હોય ને તું મને કહેસ તો? બીવરાઈમાં જાજો મને. ઈ તો ભાઈ આપડા ગઈઢિયા હતા ને ઈ ભૂતો એરે વાતો કરતા. આપણને જો ભૂતમાં ભેટો થઈ જાય ને તો પાટલુંમાં જ રહી જાય સીન પીપી બે. તું અત્યારે નામ લે માં એનું. હવે નામ વાત કાપી નાખે ને તું. પણ તે ચાલુ કર્યું તને ખબર ન પડે ભાઈ? એક તો આપણે બેન અહીંયા ઢોર સારવા આવવું હોય. ટાઈટી એવી છે નહીં? ટાઈટ છે તે મને ટાઈટ લાગે. એ તને ઓલું ભૂતનું નામ સાંભળીને ઓલું થઈ ગયું છે, બાકી ઓલું કઈ છે? આ ડોરા જો છોકરી તે મને બહુ ધોડાવ્યો હોત હવે હાવ. ભૂત નથી રે કે? એલા એ ભાઈ માણસ છીએ મે, ભૂત નથી. એલા ભાઈ હું તું હવે મને ભૂત જેવા લાગે છે. આ તો જો ધોરા લુગડામાં. અરે બાપા આવી રીતના નો હોય. કોકના તમે હે ને 20 વર્ષના છોકરા ટાઈરસો. અરે ઈ મારા બાપા છે. અને તું શું આ ભૂત જેવા ડોરા કાઢી દો?
અરે હું ડોરા નોતી કાઢતી, હું તમને જોઈને બી ગઈ હતી. એક તો બાવરા હેઠે મને બીક લાગે. મારો ભાઈ તને જોઈને બી ગયો. હું કઈ ભૂત જેવી દેખાવ છું? તો ભૂત જેવી તું દેખાશો. હા તે ભાઈ અમે ઈ હાટુ આવ્યા હતા. કયો બાપા તમે? મને ભાઈ ઝાડા થઈ ગયા છે અને કઈ ઝાડા થઈ ગયા હોય તો અહીંયા શું કરો? આમ આઘે જઈને કરી આવો જાઓ. અમને શું કયો હાલે? તે લે અરે અરે એવું પણ નથી સાંભળો તો હવે. ખરી. ઈ મારા બાપા હું કેવા માંગે ઈ પૂરી વાત સાંભળો. જંગલમાં અમને ઓલા રેનીશભાઈએ કીધું છે કે અંદર ઈ જંગલમાં એક ઝૂંપડું છે કે અને અહીંયા ભાઈ બેન રહે છે ને અને એ દવાની એને ખબર છે કે તે જડીબુટીનું અમને કીધું છે એટલે અમે આવ્યા છીએ તમારા લગી. આ ઝૂંપડું દેખાય છે તમને? અને ઈ જડીબુટીનું નામ છે ચમચમ. હે ચમચમ હા એલા ભાઈ, હવે સમસમ જડીબુટી કઈ હોય શું હોય ઈ તો આપણને ખબર નથી. એક કામ કરી, આલે આમ ઓલા આમ ઓલી બાજુ ઓલા રાધા પા મોકલી દે. રાધા પાસે મોકલી દે ને. આમ તો રસ્તામાં ઓલી ખબર ચુડેલ હે, આમથી આ ઈ ચુડેલ નામ જેવી. લેમાં મને હા ભાઈ તો ખરે આમથી આ ચુડેલ જેવી જ છે. ભલે હા તું હવે હા પાડજે, હા પાડજે. બરોબર કીધું. શું બરોબર? અરે ઈ તો મારા ભાઈને હે ને રસ્તાની ખબર નહોતી ને. હા તો એટલે કાનમાં વાત કહેતી- કરવાની. એ તો મારે બીજું કામ મને છે. ઓલું આમ છે ને એક રાધારી હે હા હા એટલે ઈ બહુ છે ને એની હારે પ્રેમથી વાત કરજો નકર છે ને એનો મગજ બહુ ખરાબ. એટલે હું મારા ભાઈને એમ કહેતી હતી કે રાધા પાસે આને મોકલી તો છે પણ રાધા મગજની થોડી ઓલી છે. તમે ધ્યાન રાખજો. ઈ તમને ઈ કામ કરી દે તમને, એમાં ના નહીં. પણ એને આમ એના ડોરા ને આમ ઈ હે ને થોડીક આમ વિચિત્ર પ્રકારની હે. પણ એની હારે તમે કઈ બાધા બાધી કે બોલચાલી ન કરતા, એની હારે પ્રેમથી રહીજો. તો અમે થોડા એની હારે બાજવા જઈશે. અમારે તો જડીબુટીનું કામ છે એટલે અમે એને પૂછી લેવું. એમને કહી દે એટલે અમે લઈ આવશું. હા તો અહીંથી જો સીધે સીધી આ નહેર પકડો ને એટલે આમ વળી જાઓ ને એટલે રાધા આવી છે ને. હા એમાં એવું છે કે મારા બાપાને છે ને પેટમાં ખરાબ થઈ ગયું છે ને એનું હા, ઈ પેટ તો તમે ગડબડ. કીધું હવે. હાલો જાઓ, ગાયો ગાજો. આઈલ ને હવે આ તો વાતુડીના જ મને તો દેખાય છે, નકરી વાતું જ કરી એ બાપા, કામ અમે તો બોલો. તમને ચીંધું ને. ઈ છે જાઓ ગાયો ગા. તે તમારે હોય તો પેલા કરી લ્યો પછી જાઓ તમે. હારું હાલો. હા હા એ હા આવા નવા ખૂટતા નથી બેન. તાલીમ આવ્યા આપણે શું એને લેવા તાલી મારો ની તો કે એને મારા આધારી પાસે મોકલી દીધા. આપણને કઈ ચમચમ બમચમ ની કઈ ખબર તો હતી નહીં. ભલે ઓલા બાપાનું પાટલું ભરાઈ જાય, આવડી બહુ ડોરા કાઢતી હતી ને. ભલે હાયલા આપણે હાયલામાં હાયલા. આ દુશ્મની કરવા માંગે શું પણ તું. મારો હારો એ નાગે ફોન કર્યું છે કે કોઈ કી જનાવરે આવડું બધું ફોન કરેલું છે? હે આ જંગલમાં જા મકાન બનાવવામાં આ જ વાંધો. પણ હું ક્યાં કોઈથી બીવી એમ છું? હું જંગલ જેવી જ છું. એ નાગ હોય તો નાગે આપણે કાંઈ ન કરે. નાગ બાગ એ તો નાગ આવે તો હું પડી છું આમાં. નાગની કેને બીક છે. હાશ ભગવાન. એ બેન તમારું નામ રાધાબેન છે? હા આન તમે કોણ? ઈ ઓલા શું કહેવાય અહીંયા આગળ રસ્તામાં અમને બે ભાઈ બેન ભેગા થયા હતા ને એને કીધું અમે હે ને જડીબુટી હાટું નીકળ્યા હી ઓલી ચમચમ. મારા બાપાને પેટ ખરાબ થઈ ગયું છે તો આમ થોડીક આખી ઉભરી જાય ને નાગ હોય હો. એવું છે? હા હા આ ઓલ બાજુ થોડાક રહ્યો એ નાગ હંદે ને પાયરા છે. એ પાયરા છે નાગ. ઠીક. હા. મારા બાપાને છે ને પેટ ખરાબ થઈ ગયું છે તો આ જંગલમાં એક ભાઈ અમને કીધું છે કે અહીંયા ચમચમ જડીબુટી તમને મળી જાય. તમારા બાપાને પેટની જે સમસ્યા છે ને એ ખતમ થઈ જાય. તે તમારું ઓલા બેને કીધું હતું તમને ખબર હોય તમને ચીંધો ને તમારા બાપાને એક રસ્તો થઈ જાય. તે હું તને એક વાત કહું તે તું ભોઠી નથી પડતી. હે એટલે તાર આવડી ઉંમરના બાપાને લઈને તું જંગલમાં આમ હાલી નીકળી તો તને કોઈ સમજાવી નહીં? હે એમાં આ સમજી તારો બાપ કોક રસ્તામાં ભટકી ગયું હોય તો હે કોણ આ ભટકી? એનો બાપ તો ભેગો જ છે. હા તો મને એ બાપ કીધે કાંઈ થાય એમ નથી. બાપ બે લાફાનો ગરાક છે. હા મારી જેટલી તાકાત છે નહીં એ એનામાં. બેન તમારે જી કહેવાનું છે એ કયો ને. હું ક્યાં તમને બીજું કઈ કહું છું. બીજું કહેવાની હગી ની. તારે પેલા સમજવું જોઈએ કે હું જંગલમાં મારા બાપ લઈને ન જાઉં. તારે સમજવું જોઈએ. તને કોઈ સમજાવી નહીં? હે તું કેના પેટની સૌને ઈ જ કાંઈ ખબર પડતી નથી. ઈ તમે મને કા આવું કહો છો? હું ગમે એના પેટની હોય. એ કોકને દુખ હોય ને તો એની દવા છીંધો, બીજી કઈ હા. વધારાની એ નથી. પાપા જડીબુટી ગોતવા નો નીકળાય ને કે દવાખાને ભરતી થઈ જવાય એમ કરાય. દવાખાને ભરતી થઈ ફેર નો પડ્યો તો એ તમે નીકળ્યા હોય. હા, દેશી હે? દવાથી હારી હા, થાહે. તો આવી દેશી દવાનું તને કીધું કોને? ઈ તને કે ઈ અમને ઓલો અમારા રેનીશ. મેઘજીભાઈ છોકરો છે ને હા હા એના છોકરાએ ઓલા રેની છે ઓલા ગાડી લાલ ગાડી વાળો. હા ઈ રેનીશભાઈ અમને એલી રેનિસ ને તો મેં કાલ જ માર્યો. કા એલી આ બધું છે ને આયા મારો તે લઈને ઘરી જાય હા. હે મારો હારો. અને આ બધાયને એવી આયા એવી જડીબુટી નથી અને બધાયને એવું જ ચીંધે કે આયા જડીબુટી છે આયા જડી એમ કરી માર જંગલ આખો વીખી નાખે છે એલી. એટલે હું આમાં
ખૂન જ થઈને જ મારે બેહવું એમને પડે કે જડીબુટી શેક ને ઈ તો એલી નથી એવી જડીબુટી કે હોય જ નહીં તો એને કેવી રીતે એના બાપાનો ઈલાજ કર્યો હશે છે એલી એમાં એવું છે એ અમને ઈ એને એને જી કીધું કીધું ને ઈ વાત આમ હાસી છે પણ ઈ જડીબુટી છે ને અહીંયા છે નહીં એલી હા ઈ થાય કઈ ખબર ચોમાસામાં થાય હા હવે ચોમાસું અત્યારે છે નહીં અત્યારે હાલે શિયાળો હા. એટલે હું તને એમ કહું છું કે તારા બાપાને લઈને તું દવાખાનામાં ભરતી થઈ જા અરે મારા બેટાનો ભેગો થાય હવે ઈ રેની હા. મને તે ઈ તને હું સરખાઈનો કોકે સડાવું છું આ એટલે મારો મગજ છે ને જડીબુટી ઈ છે ને ઈ નવરો બેઠો નખોત મારે હવે છે. મારે જડીબુટી નથી જોતી હાલો બાપા હું તમને દવાખાને ભરતી કરી દઉં છું ને ઓલા રોનની રેનીસ ને ગોતું છું હાલો હા. વાર ઉનો રખડાવી હવે ના અમે રખડી છી મારા બાપનું બિચારાનું પેટ દુખી રહ્યું છે એલી લખણ ખોટો છે લખણ ખોટો છે વાંધો નહીં કોની વાયદે ભેગો નહીં થઈ મને ગામ હા એની ખેર નથી એને ખબર ઓલા નથી બેન ભાઈ ભેવું સારતા હતા એનું નામ લીધું હતું ઈ બે હા. એમને તમારું હે? ચીંધું ઈ કે રાધા બેન ચિંતુ એલી લખણ ખોટી ના પેટનો છે તમને કીધું કેટલીક દાન શું છે તો મારા બેટા અંધારામાં બાના કરી હતી ખરી પણ ચોમાસામાં હોય ઈ બિચારો નાની ઉંમરમાં રહ્યો એને શું ખબર તો હોય છોકરી આવો મને તું દવાખાને લઈ હા. જા. જા જા જલ્દી જા એને ભરતી કરી દે રાધા બેન આભા તમારો હા. તમે કીધું, હવે ઈ રેની શેનો વારો છે તમે જોવો ખાલી મને ભેગો થવા દો. હા હા મારો હારો રેની સ્યો કાઈ ની તો લે પાભાને મોકલો અને ઈ મારા જંગલમાં આ જંગલમાં હું જડીબુટી હોય મારા હારા આ ક્યાંક ભૂલા પડ્યા હોય તો એની હાલત શું થાય મારા હારા હારું કર્યું મેં મોકલી દીધા ને ક્યાંય જાત હાલ હું હાલી જાઉં આમ ક્યાંક